રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ધર્મરથનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના આશાપુરાના મંદિરથી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે પડદરીના ખાખડાબેલા ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય આગેવાનોના મહિલા, યુવાનો અને બાળકો દ્વારા અસ્મિતા ધર્મરથનું ફૂલહાર અને કંકુના ચાંદલા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના આગેવાનોએ જય ભવાની જય રાજપૂતાના નારા લગાવ્યા હતા। આ જે લડાઈ છે એ લડાઈ નારી અસ્મિતાની લડાઈ છે। આમાં બધા જ ને સાથે રાખી છે। એનું કારણ એક છે કે સમગ્ર નારી માટે અમારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે, માથા આપ્યા છે, અને આજે પણ અમારે અન્ય સમાજના બેન દીકરીઓ આ બધાની અસ્મિતા જાળવી રાખવા માટેની આ લડાઈ છે। આ જે લડાઈ છે એ સમગ્ર નારી જાતિ ઉપર બોલનાર વ્યક્તિઓને અમે એક જવાબ આપવા માટે માગી છીએ, એટલે અન્ય સમાજ અમારી સાથે છે। આ લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી। અમે તો કીધું હતું કે રૂપાલા સાહેબને તમે પાછા ખેંચી લ્યો તો હજી સારી વાત છે, પણ એમને એ વાત સમજાણી નહીં, એટલે પાર્ટ 2 શરૂ થયો, અને પાર્ટ 2 છે એ ભાજપ સામે શરૂ થયો। પહેલાં તો રૂપાલા સાહેબ જો પાછા ખેંચી લીધા હોત તો અમારે કોઈ પાર્ટી આરે કાંઈ લેવા દેવા નથી, પણ હવે તો જે આને હરાવી શકે એ પાર્ટીને અમે મત દેવાનું નક્કી કર્યું છે, અને સમગ્ર માનવ જાતની બેન દીકરી માટેની આ લડાઈ છે અમારી, અને અમારે જે ભોગ આપવો પડશે એ ભોગ આપવા માટે ક્ષત્રિય સમાજની સંપૂર્ણ તૈયારી છે। જય માતાજી।